એક થાળીમાં પીરસાયેલું ભોજન પરિવારના 5 સભ્યોની તબિયત બગાડી શકે। એ જ ભોજન એક 5 વર્ષની માસૂમ બાળકીનો જીવ લઈ શકે। જી હા, આવી ઘટના સામે આવી છે સુરતથી, જેને સૌને હચમચાવી દીધા છે। 15 ઓગસ્ટની રાત્રે રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું ભોજન ખાધા બાદ એક જ પરિવારના 5 સભ્યો બીમાર પડ્યા। હોસ્પિટલ પહોંચ્યા, સારવાર શરૂ થઈ, પરંતુ આખરે પરિવારની 5 વર્ષની દીકરી આર્યા મોત સામે જંગ હારી ગઈ। સુરતના વરાછા વિસ્તારમાં આવેલી રણુજાધામ સોસાયટીમાં રહેતા અશોકભાઈ કડસરિયાના પરિવાર સાથે આ કરુણ ઘટના બની। મળતી માહિતી મુજબ 15 ઓગસ્ટની રાત્રે પરિવાર દ્વારા શીતલ રેસ્ટોરન્ટમાંથી કાજુ અને પનીરનું પંજાબી શાક મંગાવવામાં આવ્યું। પરિવારે ભોજન કર્યું, પણ થોડા સમય બાદ એક સભ્યોની તબિયત લથડવા લાગી। પરિસ્થિતિ ગંભીર બનતા પરિવારના 5 સભ્યોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, પણ પરિવારને ક્યાં ખબર હતી કે હોસ્પિટલની આ દોડધામ તેમના જીવનની સૌથી મોટી દુર્ઘટનામાં ફેરવાઈ જશે। સારવાર દરમિયાન 17 ઓગસ્ટની રાત્રે 5 વર્ષની માસૂમ આર્યાનું મોત થયું। એક નાનકડી બાળકી જેની જિંદગીની શરૂઆત પણ બરાબર નહોતી થઈ। પરિવારની આંખો સામે દુનિયાને તેણે અલવિદા કહી દીધું। આર્યાના મોત બાદ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે। હાલમાં આર્યાના માતા પિતા અને તેની 2 મોટી બહેનો સદવિચાર હોસ્પિટલમાં ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળ છે। અશોકભાઈના પત્ની બીપીના દર્દી હોવાનું પણ સામે આવ્યું છે। પરિવારના 4 સભ્યોના પ્રાથમિક મેડિકલ રિપોર્ટમાં ફૂડ પોઈઝનિંગની અસર સામે આવી હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની ગંભીરતા જોતા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તાત્કાલિક સમગ્ર મામલે હસ્તક્ષેપ કર્યા છે। જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલ અને એસએમસીના ડોક્ટર ઉમરીગર સાથે તેમણે વિડીયો કોન્ફરન્સ કરી અને આરોગ્ય મંત્રીએ આખી ઘટનાની વિગતવાર માહિતી મેળવી છે અને જરૂરી તબીબી તેમજ વહીવટી કાર્યવાહી કરવા સૂચના આપી છે। અસરગ્રસ્ત પરિવારના 4 સભ્યોને યોગ્ય અને શ્રેષ્ઠ સારવાર મળે, તેમની તબિયત પર સતત નજર રાખવામાં આવે અને સારવારમાં કોઈ કચાશ ન રહે તે માટે આરોગ્ય અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે। આરોગ્ય મંત્રીએ હોસ્પિટલના ડોક્ટર પાસેથી પણ દર્દીઓની હાલની સ્થિતિ અંગે માહિતી મેળવી। સાથે પ્રફુલ પાનસેરિયાએ મૃતક બાળકી આર્યાના પરિવારજનો સાથે ટેલિફોનિક વાતચીત કરી દુઃખ વ્યક્ત કર્યું અને પરિવારને આ મુશ્કેલ ઘડીમાં હિંમત મળે તેવી સાંત્વના પાઠવી। આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો મુદ્દો છે આખરે પરિવારને પીરસાયેલું આ ભોજન કેવી રીતે જીવલેણ સાબિત થયું। શું ભોજનમાં ખરેખર કોઈ પ્રકારનું દૂષણ હતું? શું રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અને હાઇજીનના નિયમોનું પાલન થયું હતું? અને જો કોઈની બેદરકારી સામે આવશે તો જવાબદારી કોની છે તે નક્કી થશે। આ તમામ સવાલોના જવાબ તપાસ બાદ જ સ્પષ્ટ થશે। આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતાથી લઈને જરૂરી તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજ્યની તમામ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા, હાઇજીન અને ગ્રાહકોની સલામતી અંગે કોઈ પણ પ્રકારની બેદરકારી ન રહે તે માટે પણ સ્પષ્ટ આદેશ અપાયા છે, કારણ કે ખોરાક જીવનનો આધાર છે, મોતનું કારણ નહીં। એક પરિવાર આજે પોતાની 5 વર્ષની દીકરીને ગુમાવવાના દુઃખમાં છે અને આ ઘટના દરેક માતા પિતાને એક સવાલ પૂછી રહી છે કે આપણે જે ભોજનને વિશ્વાસની સાથે પરિવારની થાળીમાં પીરસીએ છીએ એ ખરેખર કેટલું સુરક્ષિત છે। આર્યાને જીવન પાછું નહીં આવે, પણ તેની સાથે બનેલી આ કરુણ ઘટના જો સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષા અંગે એક મોટી ચેતવણી બની શકે તો કદાચ ભવિષ્યમાં કોઈ બીજા પરિવારને આવું દુઃખ સહન કરવાનો વારો ના આવે। એક થાળીનું ભોજન એક પરિવારની ખુશી છીનવી ગયું। હવે તપાસ એ નક્કી કરશે કે આ માત્ર દુર્ઘટના હતી કે પછી કોઈની બેદરકારીની કિંમત એક માસૂમ જિંદગીએ ચૂકવી છે। આ સમગ્ર ઘટના અંગે આપના વિચારો, આપના મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે, સમાચાર માટે મારી સાથે જોડાયેલા રહો।